સ્વામિનારાયણ ભગવાનની જય, ગોપીનાથજી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય. અક્ષર નિવાસી પરમ ભગવદીય શ્રી દયાળભાઈ ઘુસાભાઈ બોદરા બોડકે દયાળ બાપા 91 વર્ષની ઉંમરે શ્રીહરિનું સ્મરણ કરતા કરતા અક્ષર નિવાસી થયા છે. સમાચાર જાણી હૃદયમાં ખૂબ દુઃખ થયું, પણ શ્રીજી મહારાજે કીધું, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એ મુજબ ભગવાનની મરજી જ આપણું પ્રારબ્ધ સમજી અને દયાળ બાપાએ તો ભગવાનની ખૂબ ભક્તિ કરી છે, ખૂબ સેવા કરી છે. પોતાના ગામ બોડકીમાં ભગવાનનું સુંદર મંદિર બંધાવ્યું અને વર્ષો સુધી મંદિરમાં ભગવાનની સેવા કરી. ગોપીનાથજી મહારાજને ખૂબ ધર્માદો આપ્યો. ગોપીનાથજી મહારાજના પ્રતિદિન દર્શન કર્યા. સાધુ સંતોને વિશે આત્મીયતા. એમના સુપુત્રો પરમ ભગવદીય ભગવાનભાઈ તથા જયરામભાઈ તથા અરવિંદભાઈ જેઓ પણ બાપાની અનુવૃત્તિમાં રહ્યા. પરિવારે ખૂબ એમની સેવા કરી. ભગવાનને પ્રાર્થના કરીએ, દયાળ બાપામાં જે સંસ્કારો, સંતોની વિશે આત્મીયતા, આત્મબુદ્ધિ, ભગવાનને વિશે નિષ્ઠા, ગોપીનાથજી મહારાજમાં અનન્ય પ્રેમ અને હેત પરિવારમાં કાયમ ગોપીનાથજી મહારાજ જીવમાં બધામાં રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. અને દયાળ બાપાને ભગવાન શ્રીહરિ પોતાના ચરણ કમળનું સુખ આપે એવી ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ટેમ્પલ બોર્ડ વતી, ટ્રસ્ટી મંડળ વતી, ગઢપુરના તમામ વડીલ સંતો વતી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું છું. ફરી એમના સંસ્કારો પરિવારમાં, દીકરાઓમાં ઉતરે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના. જય સ્વામી.